સુરતમાં પાણીપુરી બાદ હવે મંચુરિયન બનાવતા એકમો પર તવાઈ। સુરત શહેરમાં હાલમાં વધતા જતા રોગચાળા અને પાણીજન્ય બીમારીઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે। તાજેતરમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં તપાસ કર્યા બાદ હવે ફૂડ વિભાગે ચાઇનીઝ ફૂડ આઇટમ્સમાં વપરાતા મંચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર ચાંપતી નજર રાખી છે। શહેરના પનાસ વિસ્તારમાં મંચુરિયન બનાવતા એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મંચુરિયન બનાવતી સંસ્થામાં અત્યંત ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા। ફૂડ વિભાગે તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં અખાદ્ય મંચુરિયનના વડા અને તેમાં વપરાતા હાનિકારક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ સ્થળ પર સફાઈનો સદંતર અભાવ હતો અને ખોરાક રાંધવા માટે સાધનો પણ ગંદી હાલતમાં જોવા મળ્યા હતા। સફાઈ જાળવવામાં નિષ્ફળ રહેલી સંસ્થા સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। ફૂડ સેફ્ટી ઓફિસરે અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો અને સંસ્થાને ગંદકી બદલ મોટો દંડ ફટકાર્યો હતો। અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ફરીથી આવી બેદરકારી જોવા મળશે તો એકમ સીલ કરવાની સાથે લાયસન્સ પણ રદ કરવામાં આવશે।